લઈ દો ને તમને ચોળિયા મેં કાઢી જ દેવાની. એ પપ્પા કાલે કહેતો કે કાઢી નાખ બેકડા કોઈ ખાઈ નહીં. ભલે ને રહી એમને ત્યાં હું તને નાખ. બોલ કંટાળો આવે કોઈ ખાઈ નહીં નાખે ખોટા પાકી જાય શું કરવાનું? કોક ના આલી ને તમારે ત્યાં શું રીંગણી મસ્તી નહીં થઈ ગઈ નહીં પણ જોતો કેવડી કેવડી હજી ફાલાઈ છે ઘટતી નહીં એની કેવડા રીંગણા. હા આવે છે જલસાબુ પણ ખોટું કોઈ લે નહીં ને આપણે ખોટું એમાં તો કોઈ દેવાય નહીં કે મમ્મી દે પાસે મોન ખાઈ અમારે નથી જોતા ને અમારે આવા મને આવા અહીંયા રહીએ આ કોટાળા છે જો આ બને ભરદા બને આના ભરદા ના હે રે કોટાળા કોટાળા એટલે આનું શાક બહુ મીઠું થયું આ ગુલાબીનું જાન પણ અમને કડક લાગે અમે નથી ખાતા ઓછો ખાય મને ગરમ પડે આનો ઓરો મસ્તી નો થાય વિલર આનો ને ઓરાના આ બનાવ કોટાળા આવે જલપા બોન અમારા વાઘરાનું વેકો આવે ને ઘરે ઘરે દોડિયા લઈને આ દેશી રીંગણા આને કહેવાય મીઠા થાય ઈ જ મીઠું થાય કાંટા વાળાનું આનો બહુ અમને કડવા આવે છે જલપા બોન છોકરાને ગરમ છે ને ગરમ પડે અમે નથી ખાતા એવડી જગ્યા તોય પાણા કોણ ખાટલી ને ખાંડણી ને જો દે ડબ્બામાં અમાર કોઈ પાણી ગરમ કરે ને લાકડા ને જો તો લાકડા જાજા ફેરા કરી લીધા ટમેટી પાછા હાસન કામ હોય ઉસો ખાટલી ને હા ને મારે વેસવા જવા જો હે ઓય તમે વિશ્વા જાજો હે આસા એ ધરમ માર દીધો રીંગણા ગરમ માં દે તમે કોઈ પાડસી હોય તો ખાય બાપડા 5 જણા તે કો મસ્તી ને ખાય બાપડા કાંટા વાળા છે હા સોરી મોટી છે એટલે જ ને બિયારણ મોટું કેવડી સોરી છે હા ખાવા છે ઈ હારું એ છે લીલી હા આ તો લઈ તો તારા લીધા લીલી એકને શું કરશો આ તો બહુ આવતી હતી હું તો આલ દેતી હતી ભૂપત બાપુ બહુને બધાને આલ દેતી હતી હું ખાવ તમ તાર કો માર ફૂલન કંટાળો આવે એટલે આ યા બસ થોડું બોલ હા અહીંયા છે જો ઓની કરાશે હજી આસા હાલી જાય એમણે હજી જન્યા સિંગ લટકે ઓલી બાજુ ભૂંડાઈ છે ભૂંડા 4 લાઈન જો આ ભવલી અવડી એમ તો જો અવડી અવડી સિંગો જડાનું દી વાગો હોય ને તો તંતર લઈ જાજો થાય ને મોટી જન્યા રહી જો રહી જોઈ ને આ જોઈ જો તો ખરી આથી મોટી એલી છે ઓકે જબરદાર હે માં તમે આનું દી આવો ને જબરદાર હે તો આને મારે હુકવણી જ કરવી જો હે આને તમે હે ને અમે તો આશાબેન ના મોલમાં આવ્યા ફરવા કુકર ને જો જીનકુ જીનકુ કુકર ને તમને બતાવું આશાબેન નો કુકરમાં શું છે ખીચડી વાળું કઈક સાઈઝ ને ઉકાળી ભાત ઉકાળા ડુંગળી બતીન બેટરી રીટા માન્યત લઈ લેવાય ને જો ને તેજુરી છે હોય આશાબાઈ ની તો મને ખીહર નો ખીસડો ભરી દીધો આશાએ હે આશા ખીહર નો ખીસડો મોર્યા હોય ને હજી ખીહર નદી ન પોતે તો કા મને રમાડે છે આટો દેવા ક્યાં આવે છે આ ઉતરી જાય મામા ખોટો માર બગડી જાય શું કરવાનું ઈ તો કહું છું ખીહર નો ખીસડો ભરી દીધો પાસે આવે તો લઈ જાય મને શાક ભાવી જાય ટોપી દેવાના પછી એમ થાય કે હવે ઉગ્યા ને વેલું છોડવા માંડી એટલે 2 લાકડાઓ છોડ દેવા ટમેટી લીલી હળદર અડુહી ને રીંગણી હે ટમેટી ઓલી ગરો આવી ગયો જીવાત ના કહેવાય એને ગરો કહેવાય
હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી? જય માતાજી ને જય રામાપીર. તો હાલો આપણે માણેકવાડા આવ્યા છીએ આટો દેવા. તો ત્યાં આપણે મજૂર આવે છે, 15 વર્ષથી આ રહીએ છે. તો કે ચા પાણી પીવા અમારા તમને ન ખપે ન આવે. મેં કીધું હાલો ખપે તો આવીએ, અમને બધું ખપે, તમે પાઈ તો એમાં શું વાંધો, ચા પીવડાવો બોલ. તો બિચારા બોલાવતા હતા, અમે ગયા કે હાલો ચા પીવા. તો ચા પીવા ગયા, પછી મગાવતા હતા દુકાનેથી. તો મેં કીધું હવે આપણે ચા નથી પીવો. તો એની આપણને ખીહરનો ખીચડો આપ્યો. પછી વાતું કરતા હતા અમે અહીંયા બેઠા ત્યારે કે તમને તમારે ખીચડો આપવા આવે ભાઈ કે ના આવે, એવી વાતો કરતા હતા ને. તો એની મને શાકભાજી બધું ભરી દીધું. એને જોયું ને, તમને બતાવ્યું આગળ જગ્યામાં બધું શાકભાજી વાવ્યું. તો એ શાકભાજી બધું બતાવ્યું તમને યુટ્યુબ ફેમિલીની. ડોયણા ને ટોયણા ને બહુ દાંત કાઢી કાઢીને ઢગલા. મજા આવે ને. એ 15 વર્ષથી ન્યાદ રહે છે. તો મેં કીધું હાલો આજ તો જાય. ઘણી વખત 2-3 વખત ગઈ, પણ આજ વખતે શાકભાજી વાવ્યું. અને ઘરે હતી ને તો મને કે તમે ચા પીવા આવશો અમારા ઘરે? હું કહું હા આવું જ ને, મને શું વાંધો. પછી અમે ગયા. તો છોકરી કે હાલો જાય. તો બહુ મજા આવી. બેઠ્યું તો એ ચા મગાવતી હતી હોટલનો. મેં કીધું ના મારે ચા નથી એમ પીવી, નથી પીતી બિસારી. તો કે સોડા મગાવી. હું કાં ઠંડીની સોડાય નથી પીવી. તો આશાબેનનો ભાવ બહુ હતો ને, તો મેં કીધું હાલો જાય. 15 વર્ષથી આ રહેશે. તો એને મજા આવી છે. માણેકવાડામાં તો એ રહેતા છે ને. 2 દીકરા ને 1 દીકરી છે. છોકરાવા એને સાસુ સસરા પાસે રહે ને 2 જણા અહીંયા જ રહે છે 15 વર્ષથી. તો મેં કીધું હાલો આપણને ભાવથી બોલાવે છે તો જાય. તો આપણે ગયા, તમને બધું બતાવ્યું. વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આશાબેનને ઓળખતા હોય એટલે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. જય માતાજી, જય રામાપીર.